રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ ચાપાતર વિસ્તારનો જોડતા પુલનું નવીનીકરણ પુલનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું। ધોરાજીના રામપરા અને ચાપાતર વિસ્તારને જોડતો પુલને ઊંચો બનાવવામાં આવે તેવી પ્રબળ લોકો માંગ ઉઠી હતી અને ચાપાતર વિસ્તાર પ્રાથમિક શાળા આવેલી હોય આ શાળાએ જવા માટે વિદ્યાર્થીઓ બેઠો પુલ પરથી પસાર જીવના જોખમે જવું પડતું હતું અને આ વિસ્તાર રામપરાથી ચાપાતર અને ત્યાં થી ઉપલેટા તરફનો માર્ગ છે, તેથી લોકો પણ આ પુલ પરથી જવું પડતું હતું। ત્યારે આ પુલ ઊંચો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી હતી અને આ ચાપાતર વિસ્તારને ધોરાજી નગરપાલિકામાં શામેલ કરવામાં આવેલ તેને લઈને વિકાસના કામો ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। આજરોજ ઊંચો પુલનું નવીનીકરણ માટે 67 લાખ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે, તેને લઈને આજરોજ ભાજપ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા દ્વારા ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવેલ અને આગામી સમયમાં ઊંચો પુલ બનશે અને લોકોને તકલીફોનો અંત આવશે અને હજુ ઘણી વિકાસના કામોની ગ્રાન્ટો ફાળવવામાં આવશે। રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ અને અન્ય કામો પણ કરવામાં આવશે તેવું મહેન્દ્રભાઈ પાડલિયાએ જણાવ્યું હતું। રિપોર્ટ નયનભાઈ રાવરાણી। डॉक्टर महेंद्र पाडलिया धारासभ्य धोराजी उपलेटा विस्तार आज रोज धोराजी वोर्ड नंबर 1 ना चापातर विस्तार में 67 लाख ना खर्चे एक पुल नु खातमुहूर्त करवामां आव्युं। आज आ खातमुहूर्त साथे साथे आपने विशेष आपना माध्यम द्वारा माहिती आपू के 8 करोड़ 33 लाख ना स्वर्णिम गुजरात शहरी विकास ना जे 8 करोड़ ने 33 लाख ना जे विविध ग्रांटो जे मंजूर थई छे ए पैकी सीसी रोड, डामर रोड, स्ट्रीट लाइट वगैरह कामों छे ए कामोना जे टेन्डर प्रक्रिया चाले छे पैकीनुं 67 लाख ना पुलनुं आज खातमुहूर्त थयुं। आज आपना माध्यम द्वारा मारे कहेवानुं छे के भारतीय जनता पार्टीनी गुजरात सरकार अने माननीय मुख्यमंत्री ना मार्गदर्शनथी आज शहरी विकास स्वर्णिम गुजरातना अनेक कार्यक्रमों का विकासना कामों थई रह्या छे। ए पैकी आ चापातर विस्तार के जे एक वखत 25 वर्षथी अहींया कोई पण आजादी पछी कही तो चाले के क्यारे कोई काम विकासना थया नथी। आ विस्तारने सनदना प्रश्नो हता ए प्रश्न भारतीय जनता पार्टीनी सरकार द्वारा ए पूरा करवामां आव्या छे अने आ विस्तारना विकासना कामों थई रह्या छे। आ सिवाय आ विस्तारमां 2 करोड़ना स्ट्रीट लाइट, पाणीनी लाइनो અને જે ગટર વ્યવસ્થા વગેરે કામો પણ પૂર્ણ થઈ ગયા છે એટલે આ વિસ્તારનો ખૂબ સરસ વિકાસ થશે। આ વિસ્તારમાં રહેતા તમામે તમામ નાગરિકોને પણ આનો ખૂબ લાભ મળશે અને છેવાડાના માનવી ને જે કાંઈ સુવિધા છે એ સુવિધાની અંદર ખૂબ વધારો થશે।